અને આ કમ્પેરિઝન આપણે એટલા માટે કરી છે કે તમને કોઈ પણ જાતનું કંઈ કન્ફ્યુઝન ન રહે. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આ વિડીયોમાં આપણે કુડ સાથે હેવના રૂપો જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. તો શરૂઆત કરતાં પહેલાં આપણે થોડું યાદ કરી લઈએ. આગળના વિડીયોમાં આપણે કુડનું ગુજરાતી શું થાય તેમજ કુડનો કેટલા પ્રકારના વાક્યોમાં ઉપયોગ થાય છે એના વિશે પણ શીખી ગયા છીએ. જો હજી તમે આ વિડીયો ન જોયો હોય તો સૌથી પહેલાં એ વિડીયો જુઓ, ત્યારબાદ આ જુઓ તો જ તમને સમજાશે. તો ચાલો આગળ જોઈએ. અને આ વિડીયોમાં આપણે કુડ સાથે હેવના રૂપો જોઈશું. સૌથી પહેલાં આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીશું અને ત્યારબાદ આપણે દરેક ઉપયોગના બે ઉદાહરણ સહિત જોઈશું. તો સૌથી પહેલાં આપણે કુડેવ વિશે શીખીશું. તો કુડેવના ટોટલ 2 ઉપયોગ થાય છે. સૌપ્રથમ ઉપયોગ સિમ્પલ સેન્ટેન્સ બનાવવા માટે થાય છે. સિમ્પલ સેન્ટેન્સ એટલે એવું વાક્ય કે જેમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ ન હોય, જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. જેમ કે સબ્જેક્ટની પાસે હોઈ શકે છે એવું દર્શાવવા માટે આપણે કુડેવનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે તમારી પાસે એક કાર હોઈ શકે છે, તમારી પાસે એક મોબાઈલ હોઈ શકે છે, તમારી પાસે એક લેપટોપ હોઈ શકે છે. તો આ બધા જ વાક્યો બનાવવા માટે આપણે કુડેવનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આ જ વાક્ય બનાવવા માટે આપણે કેન હેવનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. વાક્યમાં જ્યારે પણ પોસિબિલિટી એટલે કે શક્યતા વધારે હોય ત્યારે આપણે કેન હેવનો ઉપયોગ કરી શકીએ અને કેન કરતાં થોડી પોસિબિલિટી ઓછી હોય એ દર્શાવવા માટે આપણે કુડેવનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે તમે કેન હેવથી બનતું વાક્ય કુડેવ દ્વારા પણ બનાવી શકો છો અને કુડેવ દ્વારા બનતું વાક્ય કેન હેવ દ્વારા પણ બનાવી શકો છો. કારણ કે આપણે પોસિબિલિટીને નક્કી કરી શકતા નથી એટલા માટે. અને કુડેવથી બનતા વાક્યો વર્તમાનકાળ તેમજ ભવિષ્યકાળ દર્શાવતા હશે. તો હવે આપણે આ જ વાક્યોને ભૂતકાળમાં કેવો હોય તો શું ઉપયોગ કરીશું? જેમ કે આપણે એમ કેવું હોય કે તમારી પાસે એક કાર હોઈ શકતી હતી, તમારી પાસે એક લેપટોપ હોઈ શકતું હતું, તમારી પાસે એક ઘર હોઈ શકતું હતું. તો આવા વાક્યો બનાવવા માટે આપણે કુડેવ હેડનો ઉપયોગ કરીશું. એટલે કે કુડેવ હેડનો ઉપયોગ પણ સિમ્પલ સેન્ટેન્સ બનાવવા માટે થાય છે. કુડેવથી વાક્યો આપણે વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં બનાવીશું અને ભૂતકાળમાં એ જ વાક્યો બનાવવા માટે આપણે કુડેવ હેડનો ઉપયોગ કરીશું. અને તમને કોઈ પણ જાતનું કોઈ કન્ફ્યુઝન ન રહે એટલા માટે આપણે આ કમ્પેરિઝન અહીંયા કરી છે. તો કુડેવનો ઉપયોગ અને કુડેવ હેડનો ઉપયોગ હવે તમને સમજાઈ ગયો હશે. હવે આપણે આ ઉપયોગને વધારે ડિટેલમાં એટલે કે ઉદાહરણ સહિત જોઈશું. તો ચાલો આગળ જોઈએ. તો સૌથી પહેલાં આપણે કુડેવનો પ્રથમ ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટની પાસે હોઈ શકે છે અથવા તો એ વાક્યનો એવો અર્થ નીકળતો હોય તો તે વાક્યને બનાવવા માટે આપણે કુડેવનો ઉપયોગ કરીશું. અને વાક્ય કેવું હશે? એસએસ એટલે કે સિમ્પલ સેન્ટેન્સ. એમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નહીં હોય. અને આગળ આપણે હેવના સિમ્પલ સેન્ટેન્સ વિશે શીખી ગયા હતા કે સબ્જેક્ટ પાસે છે અથવા તો સબ્જેક્ટમાં છે અથવા તો સબ્જેક્ટને ભાઈ બહેન છે એવું દર્શાવવા માટે આપણે હેવનો ઉપયોગ કરતા હતા. તો અહીંયા આપણે ફક્ત શું મૂક્યું છે? કુડ. તો કુડ હેવનો ઉપયોગ શું થાય? સબ્જેક્ટની પાસે હોઈ શકે છે, સબ્જેક્ટમાં હોઈ શકે છે અથવા તો સબ્જેક્ટને ભાઈ બહેન હોઈ શકે છે. જેમ કે અહીંયા જુઓ તમારી પાસે એક કાર હોઈ શકે છે. તો અહીંયા શું આવેલું છે? હોઈ શકે છે. અને અહીંયા જુઓ પાસે પણ આપેલું છે. પાસે એટલે માલિકીના અર્થમાં, નજીકના અર્થમાં નહીં. તો અહીંયા જુઓ વાક્ય કેવી રીતે બનશે? યુ કુડ હેવ અ કાર. આ જ વાક્યને આપણે કેન હેવથી પણ બનાવી શકીએ છીએ પરંતુ પોસિબિલિટી થોડી વધારે હશે. અને કુડેવનો ઉપયોગ થયો હોય ત્યારે પોસિબિલિટી થોડી ઓછી હોય અને કેન હેવનો ઉપયોગ થાય ત્યારે પોસિબિલિટી થોડી વધારે હોય. ત્યારબાદ રવિમાં ત્યાં જવાની હિંમત હોઈ શકે છે. તો રવિ કુડ હેવ કરેજ ટુ ગો ધેર. અને ત્યારબાદ રાહુલને 2 બહેન હોઈ શકે છે. તો હોઈ શકે છે એના માટે આપણે શું લગાવીશું? કુડેવ. તો અહીંયા જુઓ રાહુલ કુડ હેવ 2 સિસ્ટર્સ. તો અહીંયા એસ લાગશે અને અહીંયા પણ કુડ જ આવશે. અને આ બધા જ વાક્યોને આપણે કેન હેવથી પણ બનાવી શકીએ છીએ પરંતુ તેનો મતલબ શું થશે? પોસિબિલિટી થોડી વધારે હોય છે. ત્યારબાદ આપણે કુડેવ હેડ વિશે જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટની પાસે હોઈ શકતું હતું અથવા તો એવો અર્થ નીકળતો હોય તો તે વાક્યમાં આપણે કુડેવ હેડનો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા જુઓ, જો આશીષે આઈફોન ન લીધો હોત તો તેની પાસે લેપટોપ હોઈ શકતું હતું. એટલે કે એ લેપટોપ ખરીદી શકતો હતો. તો જુઓ, ઇફ આશીષ હેડન્ટ ટેકન ધ આઈફોન હી કુડ હેવ હેડ અ લેપટોપ. તો તેની પાસે લેપટોપ હોઈ શકતું હતું. બીજું વાક્ય જુઓ, જો તમે પૈસા બચાવ્યા હોત તો તમારી પાસે એક સારી લાઈફ હોઈ શકતી હતી. ઇફ યુ હેડ સેવ્ડ મની યુ કુડ હેવ હેડ ગુડ લાઈફ. જો તમે પૈસા બચાવ્યા હોત તો તમારી પાસે એક સારી લાઈફ હોઈ શકતી હતી. ત્યારબાદ આગળનું વાક્ય, અંજલિને એક ભાઈ હોઈ શકતો હતો પરંતુ છે નહીં. જેમ કે અંજલિ કુડ હેવ હેડ વન બ્રધર. તો કુડ હેવ હેડનો ઉપયોગ સબ્જેક્ટની પાસે હોઈ શકતું હતું એ દર્શાવવા માટે થાય છે પરંતુ આ વાક્યમાં અહીંયા આપણે કેન મૂકી શકશું નહીં કારણ કે કેનના ફક્ત 3 જ ઉપયોગ છે. કેન, કેન બી અને કેન હેવ. કેન હેવ હેડ આવતું નથી. તો આવા વાક્યો બનાવવા માટે આપણે ફરજિયાત કુડ હેવ હેડનો ઉપયોગ કરવો પડે છે. અને આ બધા જ વાક્યોમાં જુઓ હેડ પછી કોઈ પણ વસ્તુનું નામ આપેલું હશે. શા માટે? કારણ કે આ સિમ્પલ સેન્ટેન્સ છે એટલા માટે. તો અહીંયા જુઓ ગુડ લાઈફ આપેલું છે, અહીંયા વન બ્રધર આપેલું છે.
અહીંયા લેપટોપ આપેલું છે, એટલે કે કોઈ પણ ક્રિયાપદ આવતું નહીં હોય, કારણ કે સિમ્પલ સેન્ટેન્સ છે એટલા માટે. તો હવે આપણે કુડેવના બીજા ઉપયોગ વિશે જોઈશું. અને મારે તમને એમ કેવું હોય કે તમે ત્યાં જઈ શક્યા હોત, તમે ઘરે હોત તો તમે આ કામ કરી શક્યા હોત, જો તમે વધારે સમય આપ્યો હોત તો તમે આ કામ કરી શક્યા હોત. તો આવા વાક્યો બનાવવા માટે આપણે કુડેવનો ઉપયોગ કરીશું. તો કુડેવના ટોટલ 2 ઉપયોગ છે. તો આવા વાક્યો આપણને ખબર કેમ પડે કે આ કાળનું વાક્ય છે? તો અહીંયા ફરજિયાત શું આપેલું હશે? ક્રિયાપદ આપેલું છે. અને જો સિમ્પલ સેન્ટેન્સ હોય તો ક્રિયાપદ નહીં આપેલું, એટલે તમને સરળતાથી ખબર પડશે. અને ત્યારબાદ આપણે કુડેવ ટુ વિશે જોઈશું. તો આપણે એમ કેવું હોય કે સબ્જેક્ટને કોઈ કામ કરવું પડી શકે છે, તો એના માટે આપણે કુડેવ ટીનો ઉપયોગ કરીશું. જેમ કે તમારે આજે ઘરે રોકાવું પડી શકે છે, તમારે આજે વધારે કામ કરવું પડી શકે છે. તો આવા વાક્યો બનાવવા માટે આપણે કુડેવ ટીનો ઉપયોગ કરીશું. અને એ જ વાક્યને આપણે જો ભૂતકાળમાં બનાવવો હોય, જેમ કે તમારે આજ ઘરે રોકાવું પડી શકતું હતું, તમારે આજ વધારે કામ કરવું પડી શકતું હતું, તો એ વાક્ય બનાવવા માટે આપણે કુડ હેડ ટુનો ઉપયોગ કરીશું. એટલે કે કુડ હેવ ટુથી જ્યારે વાક્ય બનશે ને તે વર્તમાન કાળ અથવા તો ભવિષ્યકાળ દર્શાવશે, અને કુડ હેડ ટુથી જે વાક્ય બનશે ને એ ભૂતકાળ દર્શાવતું હશે. તો અહીંયા એક પેટર્ન ફોલો કરે છે. જો તમને થોડી ખબર પડી જાય ત્યારબાદ તમને બાકીનું ઓટોમેટિક આવડી જાય. અને આ કમ્પેરિઝન આપણે એટલા માટે કરી છે કે તમને કોઈ પણ જાતનું કંઈ કન્ફ્યુઝન ન રહે, એકદમ સમજાઈ જાય. તો અહીંયા આપણે ફક્ત કોન્સેપ્ટ ક્લિયર કરવાનો હતો, તો હવે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તો હવે આપણે આ દરેક ઉપયોગો ઉદાહરણ સહિત જોઈશું. તો ચાલો આગળ જોઈએ. તો સૌથી પહેલાં આપણે કુડેવના બીજા ઉપયોગ વિશે જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટ કોઈ કામ કરી શક્યો હોત અથવા તો એવો અર્થ નીકળતો હોય, તો એ વાક્યને આપણે કુડેવથી બનાવીશું. અને ફરજિયાત કુડેવ સાથે શું આવશે? V3 આવશે. જેમ કે અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે, તમે મને સમયસર ફોન કરી શક્યા હોત. કર્યો નથી પણ કરી શક્યા હોત. તો વાક્ય શેનાથી બનશે? કુડેવથી. તો અહીંયા જુઓ, યુ કુડ હેવ કોલ્ડ મી ઓન ટાઈમ. તો અહીંયા જુઓ ક્રિયાપદનું ત્રીજું રૂપ આપેલું છે. અને આ હેવની સાથે કોઈ વસ્તુનું નામ હોય તો સિમ્પલ સેન્ટેન્સ હોય, અને ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય તો આ કેવું વાક્ય હોય? કાળનું વાક્ય હોય, કે જેમાં કોઈ ક્રિયા થતી હોય. અને ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈશું. તેઓ વધુ મદદ કરી શક્યા હોત. આપણે તેઓને પહેલાં જણાવ્યું હોત તો તેઓ વધુ મદદ કરી શક્યા હોત. ધે કુડ હેવ હેલ્પ મોર. તો અહીંયા શું આપેલું છે? જુઓ, ક્રિયાપદનું ત્રીજું રૂપ આપેલું છે, એટલે વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે. ત્યારબાદ આપણે ત્રીજું વાક્ય જોઈશું, હું મારું કામ પૂરું કરી શક્યો હોત. તો અહીંયા પણ શક્ય હોત એવું આપેલું છે. જો મેં વધારે સમય આપ્યો હોત તો હું મારું કામ પૂરી કરી શક્યો હોત. તો વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? કુડેવનો. જેમ કે આઈ કુડ હેવ ફિનિશ્ડ માય વર્ક. તો અહીંયા જુઓ, કુડેવ સાથે શું લાગેલું છે? ક્રિયાપદનું ત્રીજું રૂપ આપેલું છે, એટલે કે આ વાક્ય કેવું હશે? કાળનું. તો અહીંયા કને આપણે કેન મૂકી શકશું નહીં, કારણ કે કેનથી આવા વાક્યો બનતા ન હતા, એટલા માટે. તો આ ખાસ યાદ રાખવાનું, જ્યારે ભૂતકાળમાં દર્શાવવું એટલે આપણે શુંનો ઉપયોગ કરીશું? કુડેવનો ઉપયોગ કરીશું. અને ફરજિયાત કુડેવ સાથે શું આવેલું હશે? V3. ક્યારે? તો જ્યારે ભૂતકાળની વાત થતી હોય ત્યારે. અને જ્યારે સિમ્પલ સેન્ટેન્સ હોય ત્યારે તેની સાથે કોઈ પણ ક્રિયાપદ લાગેલું નહીં હોય. અને ત્યારબાદ આપણે કુડ હેવ ટુનો ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટને કામ કરવું પડી શકે છે, તો એ વાક્યમાં આપણે કુડ હેવ ટુનો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા જુઓ, તમારે આજે કામ પર મોડે સુધી રોકાવું પડી શકે છે. તો અહીંયા શું આપેલું છે? રોકાવું પડી શકે છે. નક્કી નહીં, કદાચ રોકાવું પણ પડે અને રોકાવું ન પણ પડે. તો આપણે વાક્યને કેવી રીતે બનાવીશું? તો અહીંયા જુઓ, યુ કુડ હેવ ટુ સ્ટે લેટ એટ વર્ક ટુડે. એટલે કે તમારે કામ પર આજે મોડે સુધી રોકાવું પડી શકે છે. તો અહીંયા કુડ હેવ ટુ લાગેલું છે, અને અહીંયા ટુ પ્રિપોઝિશન આવ્યું છે, એટલે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ જ આવશે. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈશું. અહીંયા જુઓ, જો કાલે વરસાદ પડે તો અમારે અમારી યોજનાઓ બદલવી પડી શકે છે. તો અહીંયા શું આપેલું છે? બદલવી પડી શકે છે. તો આપણે વાક્યને શેનાથી બનાવીશું? કુડ હેવ ટુથી. તો અહીંયા જુઓ, વી કુડ હેવ ટુ ચેન્જ અવર પ્લાન્સ ઇફ ઇટ રેન્સ ટુમોરો. તો અહીંયા જુઓ, બીજું વાક્ય છે તે કયા કાળમાં છે? સાદા વર્તમાન કાળમાં. તો અહીંયા જુઓ, ટુ પ્રિપોઝિશન લાગેલું છે, તો ક્રિયાપદનું કયું રૂપ આવશે? હંમેશા મૂળ રૂપ આવશે. એટલે કે કુડ હેવ ટુ સાથે હંમેશા મૂળ રૂપ આવશે. તો અહીંયા ફક્ત આપણે કોન્સેપ્ટ જ ક્લિયર કરવાનો છે. જ્યારે પ્રેક્ટિસવાળા વિડીયો લાવીશ ત્યારે આપણે બધા જ વાક્યો ફરીથી બનાવતા શીખીશું. ત્યારબાદ આપણે કુડ હેવ હેડ ટુનો ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટને કોઈ કામ કરવું પડી શકતું હતું, તો એ વાક્ય બનાવવા માટે આપણે કુડ હેવ હેડ ટુનો ઉપયોગ કરીશું. અને આવા વાક્યમાં પણ ફરજિયાત ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. જેમ કે અહીંયા જુઓ, જો મારી કાર તૂટી ગઈ હોત તો મારે તમને મદદ માટે કોલ કરવો પડી શકતો હતો. તો અહીંયા શું આપેલું છે? કરવો પડી શકતો હતો, એટલે કે સબ્જેક્ટને કોઈ કામ કરવું પડી શકતું હતું. તો આ વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? કુડ હેવ હેડ ટુનો. જેમ કે અહીંયા જુઓ, આઈ કુડ હેવ હેડ ટુ કોલ યુ ફોર હેલ્પ ઇફ માય કાર બ્રોક ડાઉન. તો અહીંયા જુઓ, સાદા ભૂતકાળનું બીજું વાક્ય બનેલું છે, કારણ કે આ ભૂતકાળનું વાક્ય છે એટલા માટે. અને અહીંયા પણ જુઓ તો ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. શા માટે? કારણ કે ટુ પ્રિપોઝિશન આપેલું છે એટલા માટે.
ત્યારબાદ બીજું વાક્ય જુઓ, જો બસ મોડી પડી હોત તો આપણે લાંબો સમય રાહ જોવી પડી શકતી હતી. બસ મોડી નથી પડી, પરંતુ મોડી પડી હોત તો આપણે લાંબા સમય સુધી રાહ જોવી પડી શકતી હતી. તો વાક્ય શેનાથી બનશે? કુડ હેવ હેડ ટુ થી. જેમ કે વી કુડ હેવ હેડ ટુ વેઇટ લોંગર ઇફ ધ બસ વોઝ લેટ. તો અહીંયા જુઓ, સાદા ભૂતકાળનું વાક્ય આપેલું છે, પણ આ વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. એટલા માટે અહીંયા વોઝ લાગેલું છે. અને આગળ આપણે આ વાક્યો શીખી જ ગયા છીએ. તો અહીંયા ફક્ત તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો હતો. તો આશા રાખું કે હવે તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું હશે, અને ત્યારબાદ આપણે વાક્ય બનાવતા શીખીશું.